રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના આદેશ મુજબ 100 કલાકમાં માથાભારે તત્વોની યાદી તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે। આ સંદર્ભે કચ્છ કોંગ્રેસના મહામંત્રી વી.કે. હુંબલે જિલ્લા પોલીસ વડાને પત્ર લખ્યો છે। હુંબલે પત્રમાં કચ્છના પૂર્વ અને પશ્ચિમ વિભાગના પોલીસ વડાને ગુનેગારોની યાદી જાહેર કરવા સૂચન કર્યું છે। તેમણે ખાસ કરીને સત્તાધારી પક્ષ ભાજપ સાથે સંકળાયેલ શંકાસ્પદ વ્યક્તિઓની તપાસની માંગણી કરી છે। પત્રમાં ખનીજ ચોરી કરનારા, લિસ્ટેડ બુટલેગરો અને સત્તા પક્ષના રક્ષણ હેઠળ આર્થિક ગુનાખોરી આચરનારા લોકો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। હુંબલે આ યાદી જાહેર જનતા સમક્ષ મૂકવાની માંગણી કરી છે। તેમણે પોલીસને પ્રજાનો સહયોગ લેવા પણ અપીલ કરી છે। અત્યારે આપણે સમગ્ર ગુજરાતની જો વાત કરીએ તો કાયદોને વ્યવસ્થાની પરિસ્થિતિ એટલી હદે કથળી ગઈ છે કે કોઈ સરકાર કામ જ ન કરતી હોય। ગુંડાઓ બેફામ બની ગયા છે। તમે દરરોજ બનાવો જુઓ ટીવી મીડિયામાં કે અત્યારે ગુંડાઓ ગુનેગારોને કોઈ જાતનો ભય રહેલો નથી આ સરકારથી। માત્ર ગૃહમંત્રી એક વાતો કરે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ અત્યારે ગુજરાતની હાલત આપણે દિવસા દિવસ એટલી અતિ ખરાબ થતી જાય છે। દીકરીઓ સલામત નથી, વેપારીઓ સલામત નથી, નાના માણસો સલામત નથી, ગુનેગારો બેફામ બની ગયા છે। ગુજરાતમાં દારૂની રેલમ સેલ છે, વારંવાર દારૂ પકડાય છે, બુટલેગરો નથી પકડાતા। આપણે બધા જોઈએ, પોલીસ રોજ 1-2 દિવસે નિવેદન કરે અમે આટલો દારૂ પકડ્યો, આટલો દારૂ પકડ્યો। ક્યાંય બુટલેગરો પકડ્યા હોય કે એને સજા થઈ હોય એવું તમે સાંભળ્યું ખરું? વચ્ચે કાયદામાં સુધારો પણ કર્યો આમાં કે અમે ગુનેગારોની બુટલેગરોની ખેર નથી એવો કાયદો અમે બનાવ્યો, પરંતુ એક પણ બુટલેગરને સજા થઈ હોય એવું આપણે કોઈ સાંભળ્યું નથી। અત્યારે કાયદોને વ્યવસ્થાની પરિસ્થિતિ ગુજરાતમાં અતિ ખરાબ અને શરમજનક બાબત આ સરકાર માટે કહી શકાય। દાદાનું બુલડોઝર આમ કરી અને અમુક લોકોને ટાર્ગેટ કરવાનું આ સરકાર અત્યારે કામ કરી રહી છે સમગ્ર ગુજરાતમાં, જેના ભાગરૂપે ગુજરાતના ડીજીપી સાહેબે સફારા જાગ્યા અને તમામ આઈજી સાહેબ અને એસપી શ્રીઓની મિટિંગ લીધેલી અને એમાં જાહેર કર્યું કે 100 કલાકની અંદર ગુનેગારોની યાદી અમને મોકલાવો। કેટલા કલાક? માત્ર 100 કલાક। અને દરેક જિલ્લાના પોલીસવાળા છે એ ધંધે અને કામે પણ લાગ્યા હશે ગુનેગારોની યાદી બનાવવા માટે। ત્યારે અમે કચ્છના બંને એસપી શ્રીઓને આજે અમે પત્ર પણ લખ્યો છે કે તમે જે યાદી બનાવો એને સાર્વજનિક કરો તો અમને ખબર પડે કે ખરેખર તમે વાસ્તવિક જે ગુનેગારો છે એની યાદી મોકલાવી છે કે તમને પસંદ આવે એવા ગુનેગારોની યાદી મોકલાવી। આમાં પર ભેદભાવ ન કરજો। ખરેખર જે ગુનેગારો જ છે એની યાદી પહોંચવી જોઈએ। તો તમે જો સાર્વજનિક કરો તો જ અમે કહી શકીએ કે હજી આ ગુનેગારો બાકી રહી ગયા છે। અમે આપશું નામ, કદાચ પોલીસ પાસે ન હોય તો એવા ઘણા બધા ગુનેગારો કે ગુંડાઓ છે જેનાથી લોકો ડરે છે, લોકોમાં ભય છે, સરકારી સંપત્તિને ખૂબ નુકસાન કરી રહ્યા છે। બુટલેગરો છે, ખનીજ ચોરો છે, ગૌચર માફિયાઓ છે, ભૂ માફિયાઓ છે, આ બધાની ગુનેગારોની યાદી પોલીસ પાસે ન હોય તો અમે આપવા તૈયાર છીએ। યાદી સાર્વજનિક કરે અને લોકોને કહે કે અમે આટલી યાદી બનાવી છે। તો અમે આજે આ બંને બાબતે એક પ્રેસ નિવેદન પર આપ્યું છે અને બંને એસપી શ્રી પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ બંનેને કીધું છે કે તમે જે પણ યાદી તૈયાર કરો એને સાર્વજનિક કરો।